નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ઉકાણી ફરી તમારા સામે હાજર છું બાયોલોજીનો ચોથો લેક્ચર લઈને. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આગલા 3 લેક્ચરની અંદર આપણે જોયું કે બાયોટેકનોલોજી કોને કહેવાય, ક્લોનિંગ કોને કહેવાય, રીકોમ્બિનન્ટ ડીએનએ કોને કહેવાય, એટલે કે પુનઃસંયોજિત ડીએનએ કોને કહેવાય, ક્લોનિંગની ખાસિયત, ક્લોનિંગ વાહકોની ખાસિયત શું હોવી જોઈએ, અને પ્લાઝમિડ પીબીઆર 322 ની રચના અને તેની કાર્ય પદ્ધતિ. અહીંયા સુધીનો એઝ ઇટ ઇઝ નીટ માટે પણ કન્ટિન્યુ છે. ઓકે, જેવી રીતે એનટીએ પણ કીધેલું છે કે નીટ માટે બાયોલોજી અને કેમિસ્ટ્રીની અંદર એનસીઆરટી એ બેસ્ટ સિલેબસ છે, તો તમારે એ તો રિફર કરવાનું છે. પણ ઇન કેસ અગર એ લોકોને એના ક્રાઇટેરિયામાંથી દૂર જઈને જો સવાલો પૂછવા હોય તો કયા કયા પૂછી શકે એની આપણે થોડી ચર્ચા કરીશું. હું એવું નથી કહેતો કે આપણે અહીંયા જે ભણીએ એટલું પૂરતું છે. આનાથી બહુ બધું લેવલનું હજુ ભણવાનું આપણે બાકી છે. બાયોલોજી જેટલું આપણે ભણીએ છીએ એ 16 ટેરવા હોય, 16 માંથી ફક્ત 1 ટેરવા જેટલું આપણે 11-12 ની અંદર ભણીએ છીએ. ઓકે, એટલે કે 16માં ભાગનું હજી ભણીએ છીએ, પરંતુ હજુ લાંબી સફર કરવાની બાકી છે. પ્લસ જ્યારે આપણે નીટની વાત કરતા હોઈએ ત્યારે નીટ તમારું કઈ રીતે વધારે ટાર્ગેટ હોવું જોઈએ, કઈ રીતે તમે એમાં મહેનત કરી શકો, તો ખાસ કરીને એમાં જોવું કે મેક્સિમમ એમસીક્યુ તમે સોલ્વ કરો. કોઈ પણ તમે લોકો મટીરિયલ યુઝ કરી શકો છો, કોઈ પણ ગાઈડન્સ લઈ શકો છો, અને મટીરિયલ માંથી પણ સવાલને મેક્સિમમ ટાઈમની અંદર મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો એવી ટ્રાય કરવી. કારણ કે તમારા પાસે 3 કલાક જ હોય છે અને ટોટલ 360 એમસીક્યુ તમારે અટેમ્પ્ટ કરવાના હોય છે. ઓકે, આપણે આગળ વાત કરીએ. અત્યાર સુધી આપણે પીબીઆર 322 ની રચના જોઈ, તો અત્યાર સુધીનો નીટનો જેટલો પોર્શન છે એટલો આપણે કમ્પ્લીટ કરી. લેક્ચર નંબર 4 છે આપણો આ વખતે નીટ માટે સ્પેશિયલ. ઓકે, તો કયા કયા ઉત્સેચકો આપણે બાયોટેકનોલોજીની અંદર યુઝ કરીએ. ઓકે, તો આપણે પહેલા ભણી લઈએ ટાઇપ્સ ઓફ એન એન્ઝાઇમ. ઉત્સેચકો કયા કયા પ્રકારના વપરાય છે, તો મુખ્યત્વે 4 પ્રકારના ઉત્સેચકો આપણે બાયોટેકનોલોજીની અંદર યુઝ કરીશું. પહેલો જે ઉત્સેચક છે એ છે લાઇઝિંગ પ્રકારના ઉત્સેચકો. કેવા? લાઇઝિંગ પ્રકારના. બીજા પ્રકારના જે ઉત્સેચકો છે એ બધા છે ક્લેવિંગ પ્રકારના ઉત્સેચકો. હવે કોને કહેવાશે તમારા લાઇઝિંગ અને કોને કહેવાશે તમારા ક્લોનિંગ, એ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્રીજું છે ક્લેવિંગ, પછી સિન્થેટાઇઝિંગ ઉત્સેચકો, અને ચોથા છે તમારા જોડતા અથવા તો કોમ્બિનેટિવ ઉત્સેચકો. ચારે 4 પ્રકારના ઉત્સેચકો જે છે એને આપણે નામ ઉપરથી સમજી શકાય. લાઇઝિંગ એટલે કે શું થાય? આપણે ઘણી વખત સેલ લાઇસિસ, લાઇસિસમાં ઘણો શબ્દ વાપરતા હોઈએ, તો લાઇસિસનો મતલબ થાય તોડવું, છૂટું પાડવું વગેરે વગેરે. તો જે લાઇઝિંગ પ્રકારનો ઉત્સેચક છે એનો મતલબ પણ શું થશે? અહીંયા તોડવું અથવા તો છૂટું પાડવું. તો કોણ એવું છૂટું? તોડવું એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની આપણે વાત કરતા નથી, છૂટા પાડવાની વાત કરીએ છીએ, પીગાળવાની કોઈકની વાત કરીએ છીએ. તો ત્યાં કયા પ્રકારનો ઉત્સેચક વપરાશે? લાઇઝિંગ. જેમ કે બેક્ટેરિયા હોય, કોણ? તો કે બેક્ટેરિયા. બેક્ટેરિયાની તમારે કોષ દિવાલ જો ઓગાળવી હોય તો તમે કયો ઉત્સેચક વાપરશો? લાઇસોઝાઇમ. કયો? લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો કે લાઇઝિંગ પ્રકારનો. એનું કાર્ય શું હશે? બેક્ટેરિયાની કોષ દિવાલને ઓગાળે. બીજા પ્રકારનો છે ક્લેવિંગ ઉત્સેચક. ક્લેવિંગ એટલે કે કટકા કરવા. ઓકે, તો એમાં આપણને ખબર છે કયા પ્રકારના ઉત્સેચકો હોય. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે ભણી ગયા, પ્રતિબંધક ઉત્સેચકો કે જેનું કામ શું હશે? ડીએનએ ને ચોક્કસ જગ્યાથી કાપવા. ત્રીજા પ્રકારના જે છે ઉત્સેચક એનું નામ છે સિન્થેટાઇઝિંગ ઉત્સેચક. સિન્થેટાઇઝિંગ ઉત્સેચક એટલે કે ફરીથી કોઈકનું નિર્માણ કરતા હોય એ પ્રકારના ઉત્સેચકો. આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણી ગયા પ્રાઇમર. ઓકે, ડીએનએ પ્રાઇમર અથવા તો આરએનએ પ્રાઇમર, આ બધા પ્રકારના જે ઉત્સેચકો છે. આની સિવાય પોલિમરેઝ. ઓકે, સોરી, પ્રાઇમર ઉત્સેચક નથી, ડીએનએ પોલિમરેઝ છે, આરએનએ પોલિમરેઝ, કે જે પ્રાઇમર સાથે જોડાઈને નવા ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા બનાવશે. આ જે શૃંખલાનું ફરીથી નિર્માણ થાય છે એમાં કોણ ભાગ ભજવે છે? તો કે ડીએનએ
પોલિમરેઝ, અને જો આરએનએ ની શૃંખલા હોય તો કયું આવશે? આરએનએ પોલિમરેઝ. તો આ પોલિમરેઝ પ્રકારના જે ઉત્સેચકો જે નવી શૃંખલાના નિર્માણ માટે જવાબદાર છે એને શું કહેવાશે? સિન્થેટાઇઝિંગ પ્રકારના ઉત્સેચકો. અને જોડતા અથવા તો કોમ્બિનેટિવ ઉત્સેચકો એટલે તમને ખ્યાલ છે આપણું કોણ? ડીએનએ અથવા આરએનએ લાઇગેઝ. એનું કાર્ય શું હશે? તો કે બે ટુકડા જે હોય એને શું કરશે? આવી રીતે જોડશે. ટુકડાને જોડવાનું કાર્ય કોનું હશે? કોમ્બિનેટિવ અથવા તો જોડતા ઉત્સેચકો. આમાં તમને કઈ રીતે નીટમાં સવાલ પૂછે? તો ઘણીવાર તમને જોડકા ટાઈપ સવાલ પૂછી લે. જોડકા ટાઈપ પૂછે તો લાઇઝિંગ, હવે તમને ખ્યાલ છે લાઇસોસાઇમ હોઈ શકે ઉત્સેચક, અથવા તો આની સિવાય સેલ્યુલેઝ ઉત્સેચક હોઈ શકે. એ પણ કેવો છે? લાઇઝિંગ પ્રકારનો. કાઇટિનેઝ, પેક્ટિનેઝ, આ બધા પ્રકારના ઉત્સેચકો કેવા છે? લાઇઝિંગ પ્રકારના. તો આ ઉત્સેચકોના એનું ટાઈપ્સ કયું છે, ગ્રુપ કયું છે, એના આધારે તમને ક્યારેક જોડકા પૂછી શકે. સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્ટ હોય તો ક્લેઇંગ પ્રકારના ઉત્સેચક છે. હવે ક્લેઇંગ પ્રકારના ઉત્સેચક એટલે કોણ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક, કે જે કેટલા પ્રકારના છે? ટોટલ 3 પ્રકારના. આપણે એને ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3 કહીશું. ઓકે, પહેલા કહીશું ટાઈપ 1, ટાઈપ 2 અને ત્રીજું છે ટાઈપ 3. ઓકે, એની અંદર પહેલા વાત કરીએ ટાઈપ 1 ની. કેવા પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ટાઈપ 1 ના ઓળખાય અથવા તો ટાઈપ 1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખી શકાય? તો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ ડીએનએ ની, માનો કે આ ડીએનએ છે બરાબર, આવી રીતે ડીએનએ ની 1000 જેટલા ન્યુક્લિયોટાઇડની શૃંખલા ઓળખી શકતું હોય અને ત્યાં જો કાપ મૂકતું હોય તો એને કેવા પ્રકારના કહેવાશે? ટાઈપ 1 પ્રકારના. ઓકે, કેટલા? 1000 જેટલા ટાઇડની શૃંખલા ઓળખે. વાત કરીએ ટાઈપ 2 ની. તો ટાઈપ 2 ની એ 1000 જેટલા નહીં ઓળખે. એ કેટલા ફક્ત ઓળખશે? 4 થી 6 અથવા તો મેક્સિમમ 8. 4 થી 6 મેક્સિમમ કેટલા? 8 ન્યુક્લિયોટાઇડની શૃંખલા ઓળખશે. ઓકે, જેવી રીતે આપણે વાત કરી હતી કે GAATTC, તો આ કેટલા થયા? 6 નાઇટ્રોજન બેઝ ક્રમ. પછી ACGT, તો આ પણ કયો ક્રમ છે? 4. તો આવા પ્રકારના એટલે કે ટૂંકા નાઇટ્રોજન બેઝના ક્રમવાળી ઓળખ શૃંખલાને જો ઓળખતા હોય અને ત્યાં કાપ મૂકતા હોય તો એ બધા ઉત્સેચક કઈ શૃંખલામાં આવશે? ટાઈપ 2 ની અંદર. આપણે ભણી ગયા BAMH1, CLH1, PVU1, ઇકોલે R1 કે CLA1. તો આ બધા જ ઉત્સેચકો PSP1, PVU1, PVU2 બધા જ ઉત્સેચકો કયા છે? ટાઈપ 2 ના. તો તમને થાય સર ટાઈપ 1 ના કેમ ક્યાંય નથી? તો ટાઈપ 1 માટે શું હોય? લાંબી કોઈ જનીનની અથવા તો ડીએનએ ની શૃંખલા છે એને તમારે કટ કરવી છે તો જ વપરાશે. પરંતુ બાયોટેકનોલોજીની અંદર હંમેશા આપણે જનીન પર કાર્ય કરીએ છીએ, એટલે જનીનને કટ કરવા માટે કોઈ ટૂંકા શૃંખલાવાળી ઓળખ શૃંખલા હોવી જોઈએ. એટલા માટે મેક્સિમમ કોણ યુઝ થશે? ટાઈપ 2. મિનિમમ કોણ યુઝ થશે? તો કે ટાઈપ 1. તો તમને સર ટાઈપ 2 તો કે ટાઈપ 3 તો કે ટાઈપ 3 પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ બાયોટેકનોલોજીની અંદર વપરાતા નથી. હવે આપણે ભણી ગયા, મેઇન આપણો ફોકસ છે ટાઈપ 2. ટાઈપ 2 કયા કયા પ્રકારના હોઈ શકે? ટાઈપ 2 ની અંદર કયા કયા ઉત્સેચકો આવે? તો તમે ઉત્સેચકોનું નામકરણ પણ ભણી ગયા. અને જેટલા પણ આપણા સિલેબસની અંદર ઉત્સેચકો છે ક્યાંય પણ એને આડે અવળે પણ નામ આપેલું છે. નીટ માટે આપણે એક પણ ને બાકાત નહીં મૂકીએ. દરેકને આપણે ભણીશું કે દરેક ઉત્સેચકનું નામકરણ કઈ રીતે થયેલું છે, એ કઈ ઓળખ શૃંખલા ધરાવે છે, એ ચીપકુ છેડા બનાવે છે કે બુઠ્ઠા છેડા. ઓકે, કારણ કે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમારા માટે ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ ઇમ્પોર્ટન્ટ છે. નીટ માટે એનસીઆરટી બુકની એક લીટી, એક શબ્દ પણ આપણે છોડીશું નહીં. એટલી હદે જ્યારે આપણી નીટ ક્લિયર હશે, એનસીઆરટી ક્લિયર હશે, તો નીટની અંદર સારો સ્કોર કરી શકાશે. વાત કરતા હતા આપણે નવા ઉત્સેચકો, ટાઈપ 2 ઉત્સેચકોની. તો ટાઈપ 2 ઉત્સેચકોની અંદર બે ટાઈપ્સ પડશે ફરીથી. તો કે બુઠ્ઠા છેડા બનાવતા ઉત્સેચકો અને
ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકો. આપણને ખ્યાલ છે કે બુઠ્ઠા છેડા બનાવતા ઉત્સેચકો બાયોટેકનોલોજીની અંદર આપણે યુઝ કરતા નથી. કેમ? તો કે કારણ કે તેને સરળતાથી જોડવા ડીએનએ લાઇગેઝ વડે કેવા છે? અઘરા. એટલા માટે આપણે મોટા ભાગે કયા યુઝ કરશું? ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકો. હવે ઘણી વાર તમને પીએસટી પીવીયુ ના નામ આપેલા હોય, HIND2 શું છે, વિધાન કારણ પ્રકારના સવાલો નીટમાં પૂછે તો આના પરથી તમે એના આન્સર પણ દઈ શકો. આપણે સિમ્પલ વસ્તુ સિમ્પલ રીતે ભણીએ તો કે ઉત્સેચકોનું નામ કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યું છે, તો કઈ રીતે એનું નામકરણ થયું છે, અને એની ઓળખ શૃંખલા એટલે કે ડીએનએ ઉપર એ ચોક્કસ કયા ક્રમને ઓળખશે. ઓકે, સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે ALU1. તો ALU1 કોની નથી મેળવવામાં આવેલ છે? તો કે આર્થરો, A ફોર આર્થરો, અને બેક્ટર લ્યુટસ. તો લ્યુટસ નો આપેલ છે, આર્થરોબેક્ટર લ્યુટસ નો LU આપેલ છે. ઓકે, 1 એનો શું દેખાશે? જાતિ અથવા તો જાતિનો ક્રમાંક કયો છે, કઈ જાતિમાંથી મેળવવામાં આવેલ છે એ. કઈ ઓળખ શૃંખલા ધરાવશે? AGCT. આ AGCT એ ઓળખ શૃંખલા કેટલા ન્યુક્લિયોટાઇડ વાળી થઈ? 4 ન્યુક્લિયોટાઇડ વાળી. તો એ કયા પ્રકારનો હોય? ટાઈપ 2. તમે જુઓ આનો પ્રતિવર્તી ક્રમ તમે જુઓ તો પણ શું થશે? સપોઝ કે A સામે કોણ આવે? T, G સામે C, C સામે G અને T સામે A. આ દિશામાં વાંચો કે આ દિશામાં વાંચો, તમને બંને કેવી રીતે વચાશે? સમાન રીતે વચાશે. એટલા માટે આને કયો પ્રકારનો ક્રમ કહેવાય અથવા તો કઈ શૃંખલા કહેવાય? પોલિન્ડ્રોમિક શૃંખલા. તો આ દરેક ઓળખ શૃંખલા મેં અહીંયા જે દર્શાવી છે, દરેક ઓળખ શૃંખલા કઈ છે? બધી જ પોલિન્ડ્રોમિક શૃંખલા છે. આગળ વાત કરીએ E. coli R2. આપણે વાત કરતા હતા હંમેશા કોમનલી E. coli R1, પરંતુ નામકરણમાં જોઈએ E. coli R2 તો એસ્ચેરિશિયા કોલાઈની R જાતિ, પણ R જાતિની જાતિ ક્રમાંક કયો છે? 245. R1 જે આપણે જોયું હતું એ કઈ હતી? R13. ક્યારે પણ આને મિસ કરતા નહીં. ઘણી વખત એનસીઈઆરટી ની અંદર R1 R2 ની અંદર નીટમાં પણ તમને ટ્વિસ્ટ કરીને સવાલ પૂછે તો તમે એની અંદર એકદમ ક્લિયર હોવા જોઈએ. ઓકે, ઓળખ ક્રમાંક ઓળખ શૃંખલા પણ કઈ છે? CCTGG. આ તમારે યાદ રાખવાનું છે. હું તમને તમે નોટ્સ પણ બનાવતા જજો, કારણ કે દરેકે દરેક ઉત્સેચક અને તેની ઓળખ શૃંખલા ઇમ્પોર્ટન્ટ છે. તો CCTGG 5 ન્યુક્લિયોટાઇડ વાળી શૃંખલા છે, જ્યારે E. coli R1 ની તમે વાત કરો તો એ 6 ન્યુક્લિયોટાઇડ વાળી શૃંખલા છે. GAATTC, જો કે એ તો તમારે એનસીઈઆરટી માં આપેલ છે એટલે હંમેશા યાદ તો રાખવી પડશે જ. અહીંયા વાત કરીએ પ્રતિવર્તી ક્રમાંક સમાન થાય છે તો કે હા. CCT ની સામે કોણ આવશે? A. તમને થાય કે સર T ની સામે A આવી ગયું તો અહીંયા તો 5 ક્રમાંક ન્યુક્લિયોટાઇડ વાળો તો ક્રમાંક બનશે નહીં. તો CCT એ કયો હશે? CCTAGG. આ ક્રમાંક છે. તો હવે તમે એનું પુનરાવર્તન કરો. પ્રતિવર્તી ક્રમાંક જુઓ તો CCTAGG આ ક્રમ કોનો થયો? E. coli R2 માટે. આગળ વાત કરીએ HAE3. HAE3 નથી પણ એ છે HAE3. તો કોનામાંથી મેળવવામાં આવેલું? યાદ રાખજો, હિમોફિલસ. H ફોર હિમોફિલસ, AE ફોર એજિપ્ટસ. એનો ઓળખ ક્રમાંક કયો છે? GGCC. પ્રતિવર્તી ક્રમાંક જુઓ GGCC. ઓકે, પ્રતિવર્તી ક્રમાંક બંને એકબીજાને કેવા છે? પૂરક. તો આ પણ શું થઈ? પોલિન્ડ્રોમિક શૃંખલા. આગળ બુઠ્ઠા છેડાની વાત કરીએ તો બીજો એક ઉત્સેચક કે સૌ પ્રથમ મેળવવામાં આવેલો હતો 1963 માં મળ્યો અને 1968 ની અંદર એનું કાર્ય આપણને ખબર પડી. એવો ઉત્સેચક અને સૌ પ્રથમ શોધાયેલો ઉત્સેચક તો એ કયો હતો? HIND2, કે જે કેવા છેડા બનાવે છે? બુઠ્ઠા છેડા. એ બાયોટેકનોલોજીની અંદર યુઝ નથી કરી શકાતો, પરંતુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. HIND2 તો કે શેમાંથી મેળવવામાં આવ્યો? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. કયો? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. GTC GAC એનો શું છે? ઓળખ ક્રમાંક. આગળ વાત કરીએ તો કે છે SCA1. તો એ પણ કોનામાંથી મેળવ્યું? S ફોર સ્ટ્રેપ્ટોમાઇસિસ, CA ફોર કેસ્પિટસ. ઓકે, અને એની ઓળખ શૃંખલા છે AGTACT. બરાબર તમે ફ્લો ચાર્ટ બનાવીને આને નોટની અંદર નોટ ડાઉન કરી રાખજો, ગમે ત્યારે તમને ઈઝી પડશે રીડિંગ કરવા માટે. આની પણ આગળ છે SMA1. SMA1 છે તો એ છે સેરેટિયા માર્કેન્ટિન્સ. સેરેટિયા S નો અને માર્કેન્ટિન્સ નો MA. 1 અને રોમન હંમેશા આપણને ખ્યાલ છે કે શું દેખાશે? જાતિ ક્રમાંક. હવે તમને નામકરણ માટે પણ
ઇકોલાઈ R1 અથવા તો BMH1 અથવા HIND3 નું પણ એક્ઝામ્પલ ના આપે અને કોઈ પણ અન્ય ઉત્સેચકનો એક્ઝામ્પલ આપીને પૂછે કે એની અંદર જાતિ ક્રમાંક અથવા તો રોમનાંક શું દર્શાવે છે, તો હંમેશા આન્સર સેમ ટુ સેમ જ રહેશે. HIND3 હોય, ઇકોલાઈ R1 હોય, BMH1 હોય, કોઈ પણ ઉત્સેચક તમને આપે, જવાબ એનો એ રહેશે. આ વાત થઈ બુઠ્ઠા છેડા બનાવતા કે જે એકબીજાને સમમિતીય હશે નહીં, સમમિતીય રીતે કપાશે નહીં, સોરી સમમિતીય રીતે કપાશે, અસમમિતીય રીતે કપાશે નહીં, એને વચ્ચેથી જ કાપી શકાય. હવે વાત કરીએ આપણા જે બાયોટેકનોલોજીની અંદર મેક્સિમમ યુઝ થાય છે એવા ઉત્સેચકો, તો કે કયા કયા છે? ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકો. ચીપકુ છેડા બનાવે કોણ કોણ? તો કે પહેલું છે આપણે ભણી ગયા પ્લાઝમિડ 322 ની રચનામાં પણ BMH1, તો એ તમારે ખાસ કરીને યાદ રાખવું, કારણ કે BMH1 નું પૂરું નામ અને એની ઓળખ શૃંખલા તમને NCERT માં આપેલી હશે નહીં. તો પ્લાઝમિડ ની અંદર જ્યારે વાત કરેલી છે તો આપણે નીટ માટે થોડુંક એક્સ્ટ્રા કરીએ તો એ કોનામાંથી મેળવાયેલો છે? બેસિલસ નો B, એમાઇલો નો AM, આખું નામ છે એનું બેસિલસ એમાઇનો લિક્વિફેસિયન, અને H શું દેખાડે છે? એની જાતિ. 1 શું દેખાડે છે? જાતિ ક્રમાંક અથવા કઈ જાતિમાંથી મેળવવામાં આવ્યો છે. ઓળખ શૃંખલા એની છે GGATCC. પ્રતિવર્તી ક્રમાંક મૂકીને ચેક કરી જુઓ એટલે શું થશે? આ સાઈડ થી ચેક કરો, GGATCC એકબીજાને કેવા છે? પોલિન્ડ્રોમિક છે. ત્યારબાદ વાત કરીએ ઇકોલાઈ R1, તો ખાસ કરીને યાદ રાખવું, ઘણી વખત તમને આ R13 ની પૂછી લે છે. R13 તો ઘણી વખત આપણે વાંચેલું હોય, પરંતુ એક સાથે એક્ઝામ ની અંદર બધું જ ભેગું થઈ જાય ત્યારે આપણે ઘણી વખત ભૂલ કરી જતા હોય કે એ બેક્ટેરિયાની કઈ જાતમાંથી શોધાયેલ છે? R13. તો રોમનાંક R1 એ શું દેખાડે છે? R13 જાત. ત્યારબાદ છે એની ઓળખ શૃંખલા, તો કે GAATTC, જે એકદમ કોમન છે. HIND3 ની વાત કરીએ તો HIND3 ફરીથી HIND2 પછી શોધાયેલો ઉત્સેચક છે. HIND3 કે જે પણ કોની અંદરથી શોધાયેલું છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, પરંતુ જાતિ ક્રમાંક કયો છે? અલગ અલગ. ત્યાં HIND2, અહીંયા HIND3 અલગ જાતિમાંથી શોધાયેલ છે, પરંતુ આ કેવા છેડા બનાવે છે? ચીપકુ છેડા. એનું ઓળખ શૃંખલા છે AAGCTT. તમારે મેક્સિમમ આ ત્રણની ઓળખ શૃંખલા તો યાદ રાખવી જ. વધારે તમે યાદ ના રાખો તો વાંધો નથી, પરંતુ આ 3 ઉત્સેચક ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મેં વધારે ઉત્સેચક નથી જે કામના નથી, પરંતુ કદાચ ક્યાંક પૂછાઈ જાય અથવા એમ્સ અથવા CBSE PMT નો જે જૂનો સિલેબસ હતો એમાંથી કોઈ ક્વેશ્ચન્સ પૂછે તો એના માટે મેં તમને ફક્ત નામ આપેલા છે. વધારે ઓવરલોડ તમને ના પડે એટલા માટે આપણે વધારે ઓળખ શૃંખલાને પણ ફોલો કરશું નહીં. આટલી ઓળખ શૃંખલા તમારા માટે ઇનફ છે. ત્યારબાદ છે સેલ 1 કે જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન પર પણ હતું, એ સ્ટ્રેપ્ટોમાઇસિસ A અને અલ્બસ નો AL. 1 એની શું દેખાશે? જાતિ ક્રમાંક. અને એની ઓળખ શૃંખલા કઈ છે? GTC-GAC. ત્યારબાદ છે DPN1, તો ડિપ્લોકોક્સ ન્યુમોની માંથી મેળવવામાં આવ્યો. PST1 કે જે PST1 પણ ક્યાં હતો? પ્લાઝમિડ 322 ની અંદર, તો કે એમ્પિસિલિન અવરોધક જનીન શૃંખલા પર. તો PST1 નું પૂરું નામ છે પ્રોવિડેન્શિયા, P ફોર પ્રોવિડેન્શિયા અને ST ફોર સ્ટુઅર્ટ. ઓકે, અને એની કઈ જાત છે? 164 ની જાત, 164 અથવા 164 જાત. ઓકે, સ્પીસીસ. ત્યારબાદ છે કેપીએન1, તો કેપીએન ની અંદર K ફોર કલ્બેસિયા અને ન્યુમોની. તમને થશે સર પ ન્યુ હોવું જોઈએ તો પેલા N હોવો જોઈએ નહીં, પરંતુ P અહીંયા શું છે? સાયલેન્ટ. ઘણી વખત આપણે જેવી રીતે નોલેજ બોલીએ છીએ તો એની અંદર શું હોય? N થી ના ચાલુ થાય, K N થી ચાલુ થાય, તો K ત્યાં શું છે? સાયલેન્ટ. એવી રીતે ન્યુમોનિયાની અંદર પણ P આગળ શું હોય છે? સાયલેન્ટ. આપણે સ્યુડોમોનાસ બોલીએ તો સ્યુડોમોનાસ નો પણ સ્પેલિંગ કોનાથી ચાલુ થાય? P થી, તો P પણ ત્યાં શું છે? સાયલેન્ટ. તો અહીંયા KPN1 જે કોની અંદરથી મેળવવામાં આવ્યું છે? કલ્બિસ્લા ન્યુમોની. ત્યારબાદ છે SAU3A1, તો S ફોર સ્ટેફાઇલોકોક્સ અને AU ફોર ઓરસ. એની જાત કઈ છે? 3A, જે તમને ઓલરેડી આપેલી છે 3A જાત. ઓકે, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે તમને આમાં વિધાન કારણ પ્રકારના સવાલો HIND2, HIND3, BMH1, ઇકો R1 અને ઇકો R2
આના ઉપરથી તમને ઘણી વખત સવાલ પૂછી શકે છે. આગળની આપણે વાત કરીશું કે ક્લોનિંગ વાહકો આપણે જોયા હતા. ક્લોનિંગ વાહકો તરીકે એનસીઈઆરટી ની અંદર જોયા આપણે પ્લાઝમિડ, પછી જોયું બેક્ટેરિયોફેજ અને ત્રીજું જોયું હતું કોસ્મિડ. આપણે ત્રણની વાત કરી અને મેં ત્યારે તમને ફરીથી કીધું હતું કે આપણી પાસે વાયરસ, YAC અને BAC પણ શું છે, એક પ્લાઝમિડ તરીકે અથવા તો ક્લોનિંગ વાહક તરીકે વર્તી શકે. એની કઈ ખાસિયત હોય તે પણ આપણે જોઈશું. આપણે વાત કરતા હતા ક્લોનિંગ વાહકોની, તો એનસીઈઆરટી ની અંદર આપણે જોયું પ્લાઝમિડ એક ક્લોનિંગ વાહક તરીકે વર્તે અને કોસ્મિડ પણ ક્લોનિંગ વાહક તરીકે વર્તે અને ત્રીજું હતું આપણે એક વાયરસની વાત કરી હતી કે જે હતું બેક્ટેરિયોફેજ. પરંતુ આપણે નીટના સંદર્ભે આજે જોઈએ કે કોણ કોણ પ્લાઝમિડ તરીકે સોરી સાઈડમાંથી થોડો અવાજ આવે તો, પરંતુ એટલું તમે થોડું ચલાવી લેજો. ઓકે, લોકડાઉનની ઇફેક્ટ છે તો આપણે ઘણું બધું લેટ ગો કરીએ છીએ, તો આવો અવાજ લેટ ગો કરી લઈશું. ઓકે, પ્લાઝમિડ કઈ રીતે ક્લોનિંગ વાહક તરીકે વર્તે અને વાયરસ કઈ રીતે વર્તે, કોસ્મિડ કઈ રીતે વર્તે, આપણે તેની ખાસિયતો ઓલરેડી એનસીઈઆરટી ના લેક્ચર નંબર 3 ની અંદર જોઈ લીધું. પરંતુ એની ખાસિયત કઈ કઈ છે આજે આપણે જોઈએ. તો કે પ્લાઝમિડ ની વાત કરીએ તો પ્લાઝમિડ આપણને ખ્યાલ છે કે દરેક બેક્ટેરિયલ સેલ ની અંદર તેની સંખ્યા 10 થી 100 જેટલી હોય. કેટલી હોય? 10 થી 100 જેટલી નંબર ઓફ સંખ્યા હોય. તો આપણે એનો યુઝ ક્યારે પણ ક્લોનિંગ બનાવવા માટે અથવા તો ક્લોન એક સજીવમાંથી બીજી સજીવની અંદર કોઈ પણ સંતતિને દાખલ અથવા તો કોઈ જનીનને દાખલ કરવા માટે આપણે યુઝ કરી શકતા હોઈએ. તો એટલા માટે પ્લાઝમિડ આપણને યુઝ થશે અને આપણને ખ્યાલ છે એની પાસે મહત્તમમાં મહત્તમ અથવા તો સારામાં સારી શું હોય? સ્વયં જનનની ક્ષમતા. જો કે સ્વયં જનનની ક્ષમતા દરેક ક્લોનિંગ વાહકો પાસે હોવી જોઈએ. આગળ આપણે વાત કરતા હતા વાયરસની. વાયરસ પણ વાયરસ ઘણી વખત કોના તરીકે વર્તે? ક્લોનિંગ વાહકો તરીકે. પણ વાયરસનું કોણ? જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય. જેમ કે આપણી પાસે છે બેક્ટેરિયોફેજ. આપણે આગળ પણ વાત કરી હતી બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજની જે જનીન છે, જે બેક્ટેરિયોફેજનું જે આનુવંશિક દ્રવ્ય છે, એની સાઈઝ કેટલી છે? તો કે 9 કિલો બેઝ પેર થી 23 કિલો બેઝ પેર. હવે તમારો મતલબ થાય કે સર વોટ ઇઝ બેઝ પેર? તો યસ, માનો કે આ બે ડીએનએ ની શૃંખલા છે. આ છે A, તો એની સામે કોણ હશે? T, ડબલ બોન્ડ વડે જોડાયેલું હોય. આ હોય G, તો ટ્રિપલ બોન્ડ સામે જોડાયેલું C, ટ્રિપલ બોન્ડ સામે જોડાયેલું હોય G. અહીંયા T ડબલ બોન્ડ સામે જોડાયેલું હોય. તો આ કેટલા બેઝ પેર થયા? તો આ ટોટલ 4 બેઝ પેર થયા. કેટલા? આ એક જોડ, આ બીજી જોડ, ત્રીજી અને ચોથી. આને આપણે બેઝ પેર કહીએ. એવી કેટલી? 9000 થી 23000 જેટલી બેઝ પેર. જ્યારે પ્લાઝમિડ ની અંદર વાત કરીએ 500 થી 8000 બેઝ પેર. 0.5 K એટલે કેટલી થયું? 500 બેઝ પેર થી 8000 બેઝ પેર જેટલું વેરિએશન એની અંદર જોવા મળે. બેક્ટેરિયોફેજ ની આપણે વાત કરતા હતા. તો બેક્ટેરિયોફેજ કોની અંદર વપરાશે? કયા કિસ્સાની અંદર મુખ્યત્વે આ કાર્ય કરશે? તો કે માનો કે ઈ કોલાઈ નું જનીન છે. ઈ કોલાઈ માં જનીન છે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન ને તમારે ક્યાં દાખલ કરવું છે? મનુષ્યમાં દાખલ કરવું છે. તો અહીંયા કોણ વપરાશે? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ ને આપણે કોના વડે દર્શાવીએ છીએ? P4 વડે. બીજું છે આપણી પાસે લેમ્ડા ફેજ. કયું? લેમ્ડા ફેજ. ઓકે, તો લેમ્ડા ફેજ ને પણ ક્યાં એનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય? ઓકે, ફરીથી ઈ કોલાઈ ની અંદર લેક્ટોઝ બનાવતું જનીન છે. કયું? લેક્ટોઝ બનાવતું જનીન. આ પણ શું છે? જનીન. લેક્ટોઝ માટેનું જે જવાબદાર જનીન છે એને તમારે ટામેટા, કોની અંદર? ટામેટા, કે જે હવે પાકિસ્તાનની અંદર તો તમને ખબર છે કે જ્યારે આપણી સાથે એને ગદ્દારી કરી તો ત્યારથી ટામેટા ત્યાં બંધ છે. હવે બિચારા ભુરજી પણ ખાય છે પણ ટામેટા વિનાની. ઈંડા સાથે સલાડ ખાય છે પણ એમાં ટામેટા નથી. ઓકે, પણ ટામેટાના કેલસની અંદર તમારે ઉમેરવું હોય તો શું યુઝ થશે? લેમ્ડા ફેજ. હવે તમારો સવાલ થાય કે વોટ ઇઝ કેલસ? તો આપણે ચેપ્ટર નંબર 10 ના એન્ડિંગ ની અંદર ભણી ગયા કેલસ કોને કહેવાય, કેલસ સંવર્ધન કોને કહેવાય. અગર તમે હજુ ભણ્યા નથી તો હું તમને ઇન શોર્ટ સમજાવી દઉં કે કેલસ એટલે કે કોઈ એવા કોષોનો સમૂહ કે જે હજુ કેવા હોય? વર્ધનશીલ હોય. કેવા હોય? વર્ધનશીલ હોય. એની વિભાજન ક્ષમતા હજી ગુમાવાઈ હોય નહીં.
આપણને ખ્યાલ છે વનસ્પતિ એની વિભાજન ક્ષમતા એક ચોક્કસ સમયે ગુમાવી દે, પરંતુ એવા કોષોનો સમૂહ કે હજી કેવા હોય, વિભાજન પામી શકતા હોય અને તેની અંદરથી કોઈ પણ નવા સજીવ અથવા તો સારા લક્ષણો વાળા મુખ્ય છોડને આપણે વિકસાવી શકીએ એવા કોષોના સમૂહને શું કહેવાશે? કેલસ. તો ટામેટાની અંદર આપણે માનો કે કોઈ સારી જાત વિકસાવી છે, તો ટામેટાની અંદર આપણે લેક્ટોઝ હોય એવું આપણે ટામેટા બનાવવા છે, તો એની અંદર ટામેટાનું આપણે શું કરશું? પેશી સંવર્ધન કરતા હોય એ પદ્ધતિની અંદર ટામેટાના કેલસની અંદર શું એડ કરશું? ઈ કોલાઈ દ્વારા લેમ્ડા ફેઝ દ્વારા લેક્ટોઝનું જનીન દાખલ કરશું, કે જ્યાં લેક્ટોઝનું જનીન કોનામાં મળતું હતું? ઈ કોલાઈની અંદર. તો અહીંયા પણ કોણ ઉપયોગ થયું? વાયરસ ઉપયોગ થયું. કોણ? વાયરસ. આની સિવાય આપણે આગળની જે એનસીઆરટી બોર્ડની થિયરી છે કે મનુષ્યની અંદર અથવા તો દ્વિદળી વનસ્પતિની અંદર પણ કોણ વપરાય છે, તો ત્યાં પણ બેક્ટેરિયા છે, વાયરસ છે, એ બધા ક્લોનિંગ વાહકોને પણ શું કરી શકે? મનુષ્યની અંદર દાખલ કરી શકે. જેમ કે રિટ્રોવાયરસનું તમને ઇન શોર્ટ બ્રીફ આપી દઉં તો કે રિટ્રોવાયરસ એ હકીકતમાં કેન્સર પ્રેરક છે, પરંતુ કેન્સર પ્રેરક એ રિટ્રોવાયરસનો ભાગ આપણે કટ કરી દઈએ અને એના બદલે કોઈ ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો ત્યાં ફિટ કરી દઈએ, ત્યાં જોઈન કરી દઈએ, ક્લોન કરી દઈએ, અને જો મનુષ્યમાં એને દાખલ કરવામાં આવે તો એ જનીન, ઈચ્છિત લક્ષણો વાળો જનીનનો ટુકડો મનુષ્યના દરેક ભાગમાં ફેલાઈ જશે, અથવા તો જ્યાં પણ તમારો ટાર્ગેટ છે એ ભાગે ફેલાઈ જશે અને એની અભિવ્યક્તિ થશે. તો ત્યાં પણ વાયરસ યુઝ થાય છે. બેક્ટેરિયાની વાત કરીએ તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વનસ્પતિમાં સેમ ટુ સેમ આ જ કાર્ય કરશે. તો કે યજમાનને આપણે કોઈ ઈચ્છિત લક્ષણો વાળા ડીએનએ ના ટુકડાને આપણે વનસ્પતિની અંદર દાખલ કરવો હોય, અથવા તો ક્લોનિંગ વાહક આપણું તૈયાર થયેલું છે, પ્લાઝમિડ રિકોમ્બિનન્ટ ડીએનએ આપણો તૈયાર થયેલો છે, એને આપણે ક્યાં દાખલ કરવું છે? વનસ્પતિની અંદર દાખલ કરવું છે. તો પણ આપણે કોનો યુઝ કરશું? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. અને જો પ્રાણીમાં દાખલ કરવું હોય તો યુઝ કરીશું રિટ્રોવાયરસ. ઓકે, આ વાત થઈ આપણી બે વાહકોની. ત્રીજી વાત છે કોસ્મિડ. તો કોને કહેવાશે કોસ્મિડ? આપણે લાસ્ટ એનસીઆરટી ના લેક્ચરમાં પણ વાત કરેલી કે પ્લાઝમિડનું રંગસૂત્ર દ્રવ્ય અને બેક્ટેરિયો ફેઝનું રંગસૂત્ર દ્રવ્ય તમે ભેગું કરો અને જે ટોટલ બને એને શું કહેવાય? કોસ્મિડ. તમને એવું થાય કે સર શા માટે પ્લાઝમિડ અને આ બેક્ટેરિયો ફેઝને જોઈન કરવાની જરૂર પડી? પરંતુ અમુક ઈચ્છિત જનીનના ડીએનએ ના ટુકડા એવા હશે કે જેની સાઈઝ કેવી હોય? વધારે હોય. તો વધારે સાઈઝ વાળા હશે તો એનું જનીન દ્રવ્ય પણ કેવું હોવું જોઈએ? મોટું. કોઈ લાંબો જનીનનો ટુકડો છે એને તમારે પેઢી દર પેઢી અથવા તો કોઈ અન્ય સજીવની અંદર દાખલ કરવો છે તો ત્યારે કોણ વપરાશે? કોસ્મિડ. કારણ કે તેની સાઈઝ પણ જુઓ, 30,000 બેઝ પેર થી 45,000 બેઝ પેર. જ્યારે તમે અહીંયા જુઓ 0.5 થી 8 અને 9 થી 23 કિલો બેઝ પેર, કે જે નાના જનીનોને ટ્રાન્સફર કરી શકશે, પરંતુ આ મોટા જનીનોને ટ્રાન્સફર કરી શકશે. ત્યારબાદ તમારા આવે છે બે અગત્યના, તો કે YAC અને BAC. શું થાય બંનેના નામ? તો હું તમને કહી દઉં. યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આર્ટિફિશિયલ નો મતલબ શું થશે? કૃત્રિમ રીતે બનાવેલું. અને ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય. યીસ્ટ નું એટલે કે ફૂગ. ફૂગ શું છે? તમારી એક કોષીય યીસ્ટ. તો સોરી, યીસ્ટ શું છે? તમારું એક કોષીય ફૂગ. સ્લીપ ઓફ ટંગ ધેટ ઇઝ. તો એનું ક્રોમોઝોમ અથવા તો એનું રંગસૂત્ર દ્રવ્ય તમે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે બનાવો છો, કે જે કોના યુઝ તરીકે કાર્ય કરશે? ક્લોનિંગ વાહક તરીકે કાર્ય કરશે. એટલે તેના પાસે પેલી ત્રણ ખાસિયતો હોવી જોઈએ. કઈ? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન, પછી પસંદગીમાન રેખક, અને ત્રીજું આવશે કોણ? તો કે ક્લોનિંગ જગ્યાઓ. આ બધી જ વસ્તુ એના પાસે છે. એવું ક્રોમોઝોમ આપણે બનાવ્યું અને એની સાઈઝ જુઓ તમે ખાલી 2000 કિલો બેઝ પેર થી 2500 કિલો બેઝ પેર. એનો મતલબ કે મોટા જનીનના ટુકડા છે. કોસ્મિડ જે નથી કાર્ય કરી શકતું એ કોણ કરી શકશે? YAC અને BAC. કારણ કે BAC ની સાઈઝ પણ તમે જુઓ શું છે? 30 કિલો બેઝ પેર થી 300 કિલો બેઝ પેર. આ વાત થઈ તમારા નીચલા લેક્ચર્સની. YAC અને BAC તમે ચેપ્ટર નંબર 6 ના એન્ડિંગમાં પણ થોડું એના વિશે ડિટેલમાં ભણશો, એનો ઉપયોગ ભણશો. એટલા માટે તમને અહીંયા કહેવું જરૂરી છે, કારણ કે
આખો એક જ ટોપિક જો ક્લોનિંગ વાહકોમાં આપણે ભણી લઈએ તો એનસીઆરટી અને નીટ કરવા માટે આપણને સરળતા રહે. આ બધી જ વસ્તુ તમે બુક્સની અંદર અથવા તો ટેક્સ્ટ બુકની અંદર, એનસીઆરટી ની અંદર અથવા કોઈ પણ મટીરિયલ તમે ફોલો કરતા હોય ત્યાં નોટ કરી રાખજો. દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ તમે સોલ્વ કરો એટલે મેક્સિમમ તમારી ટ્રાય કરો કે 1 કલાકની અંદર તમે મેક્સિમમ 60 થી વધારે એમસીક્યુ સોલ્વ કરી શકો, ને એ પણ કરેક્ટ. જ્યારે પણ તમને એમસીક્યુ માં નથી ખબર પડતી તો એનું ડાઉટ પૂછો, કારણ કે જ્યારે તમે નીટની એક્ઝામ દેશો ત્યારે ડાઉટ પૂછવા માટેનો તમારા પાસે ટાઈમ હશે નહીં, એને સ્કીપ કરવો પડશે. અને નેગેટિવ માર્કિંગ હોય છે, નેગેટિવ માર્કિંગ મેક્સિમમ ઓછું થાય એવું ટ્રાય કરવું. ઓકે, થેન્ક યુ.